રહ્યા છું તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ કરમાલી કરજણના ગામ નજીકથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ ઝડપાયું. ₹4 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત. ભરૂચના કરમાલી કરજણ ગામ નજીકથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ ઝડપાયું. ₹4 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત. ભરૂચ તાલુકાના કરમાલી કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં તંત્ર દ્વારા ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ તાલુકાના કરમાલી કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનનનું બિનઅધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં તંત્ર દ્વારા ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર માટી ખનનનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેના પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાના કરમાલી કરજણ ગામ પાસે માટી ખનીજના બિનઅધિકૃત ખનનથી ફરિયાદ ભૂસ્તર શાસ્ત્રીને મળી હતી. આ ફરિયાદ અન્વયે બુધવારે રાત્રે ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજિત 4 થી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 7 ટ્રક, ફોકલેન્થ મશીન 2 અને મહિન્દ્રા થાર 1નો સમાવેશ થાય છે.